હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. સ્ટાન્ડર્ડ 9th ગુજરાતી મીડિયમ, સબ્જેક્ટ ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુકની વાત કરીએ તો અત્યાર સુધી આપણે કુલ 7 યુનિટનો અભ્યાસ કર્યો છે. ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ યુનિટ 8. 8મા પાઠની ચર્ચા કરવા આપણે આજે જઈ રહ્યા છીએ. યુનિટ 8 ટાઇટલ એ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલટ. કે ભારતીય લડવૈયા પાયલટના જીવનનો એક દિવસ. વિદ્યાર્થી મિત્રો, વાયુસેના દ્વારા આપણા દેશમાં જે સરાહનીય પ્રયાસો કરવામાં આવે છે, એ લોકો જે પ્રકારની તાલીમ લે છે, જે પ્રકારનું રિહર્સલ કરે છે, જે પ્રકારનું હવાઈ યુદ્ધ કરે છે, એ વિશેની ખૂબ સરસ માહિતી આ પાઠમાં આપવામાં આવેલી છે. કે એના જે લીડર્સ હોય છે એને શું કહેવામાં આવે છે, તેમનું રૂટીન વર્ક શું હોય છે, એ તમામ માહિતી આ પાઠમાં આપવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણે. ઓપન યોર ટેક્સ્ટ બુક, પેજ નંબર 78. ઓકે, હિયર રીડ સ્ટાર્ટ્સ. ફર્સ્ટ ઓફ ઓલ, ઇટ્સ અ પિક્ચર ઓફ MiG-21. મિકોયાન ગુરેવી 21. MiG-21 સિંગલ સીટર ફાઇટર પ્લેન. આપણા તમારા પુસ્તકમાં આ એક ચિત્ર આપેલું છે અને ત્યારબાદ પાઠની શરૂઆત થાય છે. ઇટ ઇઝ 5 o'clock on cold February morning. Wing Commander K.S. Suresh steps into a staff car that will take him to an airbase of Indian western sector. કે ફેબ્રુઆરીના ઠંડી સવારના 5 વાગ્યાનો સમય છે અને વિંગ કમાન્ડર K.S. સુરેશ એ સ્ટેપ્સ ઇન્ટુ અ સ્ટાફ કાર, એ પોતાની સ્ટાફ કારમાં બેસે છે અને પશ્ચિમી હવાઈ જે મથક છે ત્યાં તે જાય છે. ધ બ્લેક કાર પાસીસ થ્રુ બેરેક ટાઈપ હાઉસીસ એન્ડ સ્ટોપ્સ એટ એન એરફોર્સ સિક્યુરિટી ગેટ. કે સૈનિકોને રહેવા માટેના મકાનોના રસ્તે એ કાર પાસ થાય છે અને એ યુનિફોર્મ ગાર્ડ રિકોગ્નાઇઝ સુરેશ એન્ડ સેલ્યુટ્સ હિમ સ્માર્ટલી. બિહાઇન્ડ ધ ગેટ સ્ટેન્ડ્સ MIG ઓફ IAF સ્ક્વોડ્રન્સ. બરાબર. અને ત્યાં એના ગેટ પર યુનિફોર્મ ગાર્ડ જે હોય છે, જે સિક્યુરિટી હોય છે, એ રૂઆબેર તેને સલામ કરે છે અને તેને પાછળના ભાગમાં ભારતીય વાયુસેનાના MIG જે ફાઇટર પ્લેન્સ છે એ ત્યાં ઊભા છે. ઇચ અંડર અ ડિફરન્ટ કમાન્ડર. અને દરેક જે MiG છે, જે MiG-21 છે, જે MIG પ્લેન્સ છે, એને ઉપર એના સુપરવિઝન માટે એક વિંગ કમાન્ડર મૂકેલો છે. K.S. સુરેશ કોલ્ડ એસ કુકી, અને K.S. સુરેશને કુકી તરીકે ઓળખવામાં આવે છે. એન્ડ હી કમાન્ડ્સ 321 સ્ક્વોડ્રન્સ, અને તે 321 ટુકડીઓનું નિરીક્ષણ કરે છે, એને આદેશ આપે છે, એનું સંચાલન કરે છે. ઓકે. એટ 5:20 AM, Cookie is in flight planning room. There are maps and identification charts on the walls. Today's order for Cookie is an airstrike at Batala, Punjab at 7 AM. બરાબર. કે સવારે 5:20 કુકી એ ફ્લાઇટ પ્લાનિંગ રૂમમાં છે અને ત્યાં નકશાઓ અને દિશા સૂચક ચિહ્નોના ચાર્ટ દિવાલ પર લગાવેલા છે. ટુડેસ ઓર્ડર ફોર કુકી ઇઝ એન એરસ્ટ્રાઇક એટ બટાલા, પંજાબ એટ 7 AM. આજે 7 વાગે પંજાબના બટાલા નામના સ્થળે એક હવાઈ હુમલો કરવાનો છે, એ કુકીનો ઓર્ડર છે. હી વિલ લેડ 2 પ્લેન ફોર્મેશન અગેન્સ્ટ એનિમી 70th આર્મ્ડ બ્રિગેડ ઓફ એ હોસ્ટાઇલ કન્ટ્રી. અને દુશ્મન દેશની સામે તે 2 વિમાનોનું આયોજન કરશે કે જેથી એ હવાઈ હુમલો થઈ શકે. This mission is assigned by the command headquarters. Wartime conditions are practiced as actually as possible. કે આ જે કાર્ય છે, આ જે લક્ષ્ય છે, એ કમાન્ડ હેડક્વાર્ટર્સ દ્વારા આપવામાં આવ્યું છે. બરાબર છે. અને હકીકતમાં જ યુદ્ધ કરતા હોય એ પ્રકારની ત્યાં તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઓન ધીસ ડે કુકી ઇઝ ટુ બિઝી ટુ વરી અબાઉટ રિસ્ક. હી કોલ્સ ધ મેટ્રોલોજીકલ ઓફિસર ટુ ગેટ ધ વેધર રિપોર્ટ. બરાબર. એ દિવસે કુકી એટલો બધો વ્યસ્ત હોય છે કે તેને જોખમની ચિંતા હોતી નથી અને તે હવામાનની માહિતી મેળવવા માટે હવામાન ખાતાના અધિકારીને જણાવે છે. થિક ક્લાઉડ્સ એટ 550 મીટર્સ, એ 550 મીટર પર ઘટ વાદળો છે. વિઝિબિલિટી 5 કિલોમીટર્સ, 5 કિલોમીટર સુધી તમે જોઈ શકો તેવું વાતાવરણ છે. હેઝ એટ 400 મીટર્સ, 400 મીટર સુધી ધુમ્મસ છે. વેસ્ટ વિન્ડ એટ 15 કિલોમીટર પર આર્સ, કે પશ્ચિમમાંથી આવતો પવન 15 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યો છે. એન્ડ સ્લાઇટ એર ડિસ્ટર્બન્સ, અને થોડું ઘણું હવાનું અસંતુલન પણ ત્યાં છે. નાઉ માર્કર પેન્સ, રૂલર્સ એન્ડ પ્રોટ્રેક્ટર્સ આર
and compasses are waiting for him on a long wooden table. Cookie takes out a map from the shelf and chalks out the path and speed of the plane. In 1 hour mission is planned. બરાબર છે. અને આ રીતે કુકી ટેબલ પર જે વસ્તુ પડી હોય છે તેનો ઉપયોગ કરીને એક જ કલાકમાં એ મિશનનું પ્લાનિંગ કરી નાખે છે. દેન હી ગોઝ ટુ અનધર રૂમ એન્ડ ડિસ્કસીસ ધ ટાર્ગેટ વિથ એન આર્મી ઓફિસર. ત્યારબાદ તે બીજા રૂમમાં જાય છે અને જે ટાર્ગેટ છે, જે લક્ષ્ય છે તેની ચર્ચા બીજા આર્મી ઓફિસર સાથે કરે છે. સ્ક્વોડ્રન લીડર બંડલ ત્યાગી ઇઝ પ્રેઝન્ટ ધેર. બીજો એક સ્ક્વોડ્રન લીડર છે બંડલ ત્યાગી, એ પણ ત્યાં હાજર છે. હી ઇઝ કુકી સ્વિંગમેન ઓન ધીસ ટ્રીપ. અને આ ટ્રીપમાં તે કુકીનો સહાયક છે. ડ્યુરિંગ ધીસ એક્સરસાઇઝ રેન્ક મીન્સ નથિંગ. અને આ જે મહાવરો છે, આ જે એમને રિહર્સલ કરવાનું છે એમાં રેન્કની કોઈ કિંમત નથી. ગમે તે રેન્ક હોય, પરંતુ તમારે આ પ્રકારની પ્રવૃત્તિ, આ પ્રકારની પ્રેક્ટિસ ત્યાં કરવી જરૂરી છે. Only 20 minutes are left before engine starting time. Cookie grabs helmet, oxygen mask and lead set and walks to the service station. There he examines the form certifying that every part in this plane has been checked. Then he walks around the plane to check leaks, loose panels and pins. There are none. ત્યારબાદ કુકી એ પ્લેનનું ઓબ્ઝર્વેશન કરે છે, તેની ચારે બાજુ ફરે છે, કોઈ લૂઝ પેનલ્સ છે, કોઈ ડિફેક્ટ છે એ ચેક કરે છે. There are none. ત્યાં કોઈ એવો પ્રશ્ન હોતો નથી. સો he climbs into his seats, connects to his oxygen supply and radio. એટલે તે એ પ્લેનમાં બેસે છે અને ઓક્સિજન સપ્લાય કનેક્ટ કરે છે. નેક્સ્ટ he pulls out safety pin from the seat. પછી સુરક્ષાની એક પિન તે ખેંચે છે. and then he becomes live. અને ત્યારબાદ એ પ્લેન સ્ટાર્ટ થાય છે. if he pulls the cord, the seat with a parachute would rocket 200 meters out of the aircraft in less than a second. બરાબર, કે જો તે એ કોડ એટલે દોરડું ખેંચે તો 1 સેકન્ડથી પણ ઓછા સમયમાં 200 મીટર દૂર તેની સીટ ખેંચાઈ જાય. ફાઇનલી ધ લાસ્ટ કમ્પલસરી ચેક બિફોર ટેક ઓફ. હવે વિમાન ઉડ્ડયન કરે તે પહેલાંનું એક કમ્પલસરી ચેક છે, તેને ટેફલોપ કહેવામાં આવે છે. અને તેમાં એર પ્રેશર, એર બ્રેક્સ, એરલાઇન્સ, ફ્લેપ્સ, ફ્યુલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઓક્સિજન, હાઇડ્રોલિક્સ એન્ડ ન્યુમેટિક્સ. અને આ તમામ બાબતો, એર પ્રેશર, એર બ્રેક્સ, એરલાઇન્સ, ફ્લેપ્સ, ફ્યુલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઓક્સિજન, હાઇડ્રોલિક્સ એન્ડ ન્યુમેટિક્સ, આ તમામ બાબતોનું કમ્પલસરી ચેકિંગ અંતમાં કરવામાં આવે છે. નાવ હી બિગિન્સ ટુ ટેક્સી. ટુ ટેક્સી મીન્સ વિમાન ઉડ્ડયન કરે તે પહેલાં અમુક જે એરપોર્ટ પર વિમાન થોડું ચાલે છે રસ્તા પર, એને ટેક્સી કહેવામાં આવે છે. એટલે નાવ હી બિગિન્સ ટુ ટેક્સી. ઓન ધ વે વિંગમેન ત્યાગી જોઈન્સ હિમ ઇન અનધર MiG-21. બરાબર, તેની સાથે બંડલ ત્યાગી પણ બીજા MiG-21 સાથે તેમની સાથે જોડાય છે. વિચ ઇઝ એ સિંગલ સીટર ફાઇટર પ્લેન, કે જે એ સિંગલ સીટર ફાઇટર પ્લેન છે, કે એક સીટવાળું લડાયક વિમાન છે. ટેક ઓફ પરમિશન્સ રિસીવ્ડ. ઉડવાની રજા તેમને મળી ગઈ. ધ ટુ પ્લેન્સ એક્સલરેટ ધ રનવે. બે વિમાનો પોતાનો વેગ વધારે છે. ધેર વિંગ ટિપ્સ આર જસ્ટ સમ સેન્ટીમીટર્સ અપાર્ટ. તેમની પાંખો, વિમાનની પાંખો એકબીજાથી અમુક સેન્ટીમીટર જ દૂર હતી. એટલો મતલબ કે બંને વિમાનો લગભગ એક સાથે ઉડી રહ્યા હતા. They lift off 360 kph and soon climb up get 950 kph. બરાબર, જોતામાં તે 950 km/h ઝડપ પકડી લે છે. It is 6:40 am, 15 minutes before their time on target. બરાબર, અને સવારના 6:45 પોણા 7 વાગ્યા છે, 15 મિનિટ બાકી છે તેમના ટાર્ગેટ સુધી પહોંચવામાં. At 6:55 am they reach their first checkpoint, a village named Mirthal, down on the earth. Cookie begins to time his target. As they rise up to 450 meters, Tyagi's plane rocks violently due to air bumps. બરાબર, અને જે હવાનું અસંતુલન હોય છે, બરાબર, એના કારણે ત્યાગીનું જે પ્લેન છે એ ઝોલા ખાય છે. બરાબર છે. Tyagi's plane rocks violently due to air bumps. A bit bumpy here, says ત્યાગી on radio. એટલે ત્યાગી કહે છે અહીંયા તો મારું વિમાન ઝોલા ખાય છે. બ્રેકફાસ્ટ મે કમ અપ બિફોર બોમ્બ ગોઝ ડાઉન. કુકી જોક્સ. કુકી કહે છે કે આપણે બોમ્બ નીચે ફેંકીએ તે પહેલાં આપણને નાસ્તો મળી જવો જોઈએ. કુકી આવો જોક્સ કરે છે. ટુ હન્ટર્સ એપિયર્સ ફાર ધ રાઇટ એઝ એનિમી પ્લેન્સ. બરાબર, જમણી બાજુ બે દુશ્મનના પણ એરપ્લેન્સ દેખાય છે. ધે ટર્ન અવે એન્ડ વેનિશ. પરંતુ તે દૂર જાય છે અને અદૃશ્ય થઈ જાય છે. દેર આર ક્લાઉડ્સ ઓલ અરાઉન્ડ. ચારે બાજુ માત્ર વાદળો જ છે. ધ અર્થ હેઝ ડિસએપિયર્ડ ટુ. પૃથ્વી પણ અદૃશ્ય થઈ ગઈ છે. ધ મિગ્સ આર ફાસ્ટ એપ્રોચિંગ ટુ ધ ટાર્ગેટ. અને બંને MiG-21 છે તે ઝડપથી પોતાના લક્ષ્ય તરફ જઈ રહ્યા છે. ઓકે, નાવ બોથ ધ પ્લેન્સ ડાઇવ બિલો ધ ક્લાઉડ્સ. હવે બંને
આ એરપ્લેન છે એ વાદળ નીચે જાય છે. ધ પ્લેન્સ આર ફ્લાઇંગ લોવર અને તેની સ્પીડ પણ ધીમી છે. કુકી સીઝ ધ ટાર્ગેટ એન એનિમી ટેન્ક એન્ડ હી રિલીઝિસ ધ બોમ્બ. એટલામાં કુકી એ ટાર્ગેટ જુએ છે અને બોમ્બ છોડી દે છે. ધીસ ઇઝ અ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી ટુ રિહર્સ એટેક પ્રોસિજર્સ એન્ડ બોમ્બ એમિંગ. બરાબર કે હુમલો કઈ રીતે કરવો તેનું રિહર્સલ કરવું અને કયા સમયે બોમ્બ ફેંકવો એના માટેની આ એક ઉત્તમ તક હતી. એનો મહાવરો કરવાની આ એક ઉત્તમ તક હતી. એટ ધ ટાઈમ ઓફ ફાયરિંગ ઓટોમેટિક કેમેરા કેપ્ચર્સ ધ એક્શન. બરાબર અને એ તમામ બાબતો ઓટોમેટિક કેમેરામાં એનું રેકોર્ડિંગ થયું. ધ ટુ પ્લેન સર્કલ ધેન કમ ડાઉન ઓન અનધર ટાર્ગેટ. બે વિમાનોએ વળાંક લીધો અને એક અન્ય લક્ષ્ય પર પહોંચ્યા. એ બ્રિજ, બીજું લક્ષ્ય કયું હતું? બ્રિજ. દેર વોઝ અ સ્ટ્રોંગ વિન્ડ ધેરફોર દે રિલીઝ ધ બોમ્બ્સ અર્લિયર. બરાબર ત્યાં જોરદાર પવનને કારણે તે સમય કરતાં વહેલા બોમ્બ ફેંકી દે છે. બટ વિથ એક્યુરેટ કેલ્ક્યુલેશન, પરંતુ ચોક્કસ ગણતરી સાથે. વી હેવ ગોટ ઇટ રાઇટ દેશે. આપણે આ સાચું કામ કર્યું છે, યોગ્ય સમયે આપણે કામ કર્યું છે. વિઝિબિલિટી હેઝ બીકમ વર્સ. બરાબર હવે વિઝિબિલિટી એટલે કે દેખાવાનું પણ હવે બંધ થતું જાય છે, વધારે ખરાબ થતું જાય છે. લેટ્સ ગો હોમ સેઝ કુકી. કુકી કહે છે ચાલો ઘરે જઈએ. બેક એટ ધ બેઝ દે રિપોર્ટ ટુ ધ આર્મી મેન. કે બેઝ પર આવી તે આર્મી મેનને રિપોર્ટ આપે છે. હી એડમાયર્ડ ધેમ. હવે જે આર્મી મેન છે, આર્મી ઓફિસર છે, તે તેમના વખાણ કરે છે. કમાન્ડર્સ, યોર પ્લેન્સ વર ઇન ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ. કે તમારા વિમાનો યોગ્ય સમય યોગ્ય જગ્યાએ હતા. યુ હેવ ગિવન ઇફેક્ટિવ સપોર્ટ ટુ ધ આર્મી. તમે આર્મીને એક અસરકારક સહયોગ આપ્યો છે. લાઇક એવરી ઇન્ડિયન ફાઇટર પાયલોટ, કુકી સુરેશ ડઝ સેવરલ હંડ્રેડ hours ઓફ ફ્લાઇંગ ઇન અ યર. બરાબર કે દરેક ભારતીય પાયલટની જેમ કુકી છે એ વર્ષના સેંકડો કલાકો ઉડ્ડયનમાં પ્રસાર કરે છે. જનરલી સામાન્ય રીતે 2 ડે ટાઈમ ફ્લાઇટ્સ એન્ડ 1 નાઇટ સોર્ટી. કે 2 દિવસની ફ્લાઇટ અને 1 રાતની ફ્લાઇટ. બરાબર ધીસ મીન્સ ધેટ એનો મતલબ એ છે કે મોર દેન હાફ ઓફ હિઝ વર્કિંગ આર્સ આર ડિવોટેડ ટુ ફ્લાઇંગ. મોર દેન હાફ ઓફ હિઝ વર્કિંગ આર્સ આર ડિવોટેડ ટુ ફ્લાઇંગ. મતલબ કે એ જો 16 કલાક કામ કરે છે તો હાફ ઓફ હિઝ વર્કિંગ આર્સ એટલે કે 16 તો 8 કલાકથી પણ ઉપર 9-10 કલાક તો તે ઉડ્ડયનનું કામ કરે છે. એ ફાઇટર પ્લેનમાં બેસી આ પ્રકારના રિહર્સલ કરવાનું કામ કરે છે, આ પ્રકારની તાલીમ આપવાનું અને લેવાનું કામ કરે છે. That means that more than half of his working hours are devoted to flying, mission planning and reporting. બરાબર કે મિશનનું લક્ષ્યનું આયોજન કરવામાં અને રિપોર્ટિંગ કરવામાં તેનો સમય જાય છે. ફોર ધ રેસ્ટ ઓફ ટાઈમ અને બાકીના સમયમાં 41-year-old કુકી ઇઝ એન એટેક ઇન્સ્ટ્રક્ટર. કુકીની ઉંમર કેટલી છે? 41 યર, 41 વર્ષની છે. આ 41 વર્ષનો કુકી એ એટેક ઇન્સ્ટ્રક્ટર છે. એન એર કોમ્બેટ લીડર કે હવાઈ યુદ્ધનો લીડર છે. એન્ડ એ ટીચર ઓફ એક્યુરેટ વેપન ડિલિવરી ટેકનિક્સ. કે યોગ્ય સમયે કઈ રીતે શસ્ત્રો છોડવું એ માટેનો પણ એક જાણકાર વ્યક્તિ છે. હી ઓલ્સો સીઝ ધેટ all the pilots in his squadron maintain this proficiency. He also sees that એ બાબતનું પણ ધ્યાન રાખે છે કે all the pilots in his squadron કે તેની ટીમના તેની ટુકડીના તમામ પાયલટ્સ આ પ્રકારની કાર્યક્ષમતા પ્રાપ્ત કરે. એવરી ફ્યુ યર્સ કે અમુક વર્ષે 2-3 વર્ષે અ પાયલટ ઇઝ રેસ્ટેડ ફોર એ યર ઓર 2 એટ અ ડેસ્ક જોબ. અને આ પ્રકારનું કામ કર્યા બાદ અમુક 2-3 વર્ષે જે પાયલટ છે તેને ટેબલ કામ સોંપવામાં આવે છે અને તેને આરામ આપવામાં આવે છે. ધ વિંગ કમાન્ડર ઓફ 321 સ્ક્વોડ્રન કે.એસ. સુરેશ ઇઝ પ્રાઉડ ઓફ IAF. કે વિંગ કમાન્ડર કે.એસ. સુરેશ કે જે 321 ટુકડીઓનો લીડર છે, ઇઝ પ્રાઉડ ઓફ IAF. એને ભારતીય હવાઈ દળનું ગર્વ છે. સો ઇઝ IAF. અને IAFને પણ કે.એસ. સુરેશનું ગર્વ છે. બાય પોલ વોચ ઇન રીડર્સ ડાયજેસ્ટ 75 years સિલેક્શન ઓફ આર્ટિકલ્સ. બરાબર પુસ્તકનું નામ આપેલું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ખૂબ સરસ મજાનો પાઠ છે કે કઈ રીતે ઇન્ડિયન એરફોર્સના જે લીડર્સ છે, જે કમાન્ડર્સ છે, જે વિંગ કમાન્ડર છે, એ કઈ રીતે કામ કરે છે
એનું ખૂબ સરસ નિરૂપણ અહીંયા કરેલું છે.